એક જમાનામાં જે સાધુની સાધુતા અને સાધના ઈ મહત્વની હતી, હવે પદ પ્રતિષ્ઠા અને પૈસો ઈ મહત્વનું થઈ ગયું છે. બોલવું એટલે પડે કે સાધુ તરીકેની જે ભાષા હોવી જોઈએ એ મહેશગીરીની ભાષા નથી. મહેશગીરી બાપુનું આખું જીવન છે ઈ વિવાદાસ્પદ છે. એટલે બાપુ બ્રાન્ડિંગ અને માર્કેટિંગના જબરજસ્ત માણસ છે. જૂનાગઢમાં આવ્યો કેસરી લુગડા પહેરી ગોઠવણ કરવામાં માહિર હશે બાપુ, કે ગોઠવણ કરી લો. આર્ટ ઓફ લિવિંગ ની શિબિર કરે એ જુદી વાત છે, અને આપણે એટલે આ મહેશગીરી જેવા કરે તે જુદી વાત છે. સાંસદ બની ગયા ત્યારે તો ભગવા ઉતારી નાખ્યા હતા, પાછા ભગવા કરી લીધા. આખો છે શું કારણ કે આવા કપડામાં ફરતા હતા દિલ્હીમાં ભગવા ઉતારીને. હોટલાઇન મેગેઝિનમાં જ્યારે આ આર્ટિકલ છપાણો ત્યાર પછી મહેશગીરીજી બાપુ અહીંથી અંતર ધ્યાન થઈ ગયા. તમે જોઈ લો, શિવરાત્રીનો મેળો હોય તો દીક્ષિત વિવાદ, રવેડી નીકળવાની હોય તો વિવાદ, ભવનાથમાં કઈ કાર્યક્રમ હોય તો વિવાદ. જૂનાગઢનો બીજો પર્યાય આ સાધુ સંતોએ કરી દીધો. હોળી ને નિર્દોષ પ્રજાની આંખે પાટા બાંધવા જેવી વાતો છે. પણ સેક્સ સ્કેન્ડલના આરોપ લઈ ગયા, ત્યાં કેમ કોઈને એવું નથી કહેતા કે હું આમ કરી દઈશું, તેમ કરી દઈશ, આમ કરી દઈશ. હવે મહેશગીરી બાપુને પણ કાલે કોઈએ પૂછ્યું તો એણે કીધું કે ભાઈ અમારે ત્યાં સાધુતા જે છે એ સાધુતાનો અર્થ ભગવાન પહેરવા એવો જરૂર નથી. સાહેબ, મંત્રાલયની જેમ નજર હોય સાધુ સંતોનો, ક્યારે કયા સંત ટપકે અને હું જઈને ચડી બેસું. ભગવા રંગ ધારીને ઉલટાનો સંસારમાં તે ઉપકાર કર્યો હોય એમ હવે એ કરતા ફરે છે. આ અખાડા, આ સનાતન, આ બધાનો ધંધો સમજી બેઠા છે. સનાતન જે સંસ્કૃતિ છે ને એ આવા લોકોને કારણે સત્યાનાશ થઈ જશે. મુખ में राम और बगल में छुरी, कहने को कुछ और करने को कुछ. સાહેબ, આ પરિસ્થિતિ છે આજકાલ. આ પરિસ્થિતિ એ મનુષ્યની છે, આ પરિસ્થિતિ એ કહેવાતા સાધુ સંતોની છે, આ પરિસ્થિતિ બિઝનેસમેનની, ડૉક્ટરની, તમામ લોકોની આ પરિસ્થિતિ છે. દીક્ષિત, દેખાડવાની સેવા પણ લેવાની મેવા. આ પરિસ્થિતિમાં આજે ગુજરાતનું ધનોત પનોત નીકળી ગયું છે. અને અત્યાર સુધી કોમ્પિટિશન રાજકારણમાં જોવા મળતી, ભણવામાં જોવા મળતી, હવે સાધુ બનવામાં કોમ્પિટિશન એ પ્રકારની થઈ ગઈ છે કે હું મોટો સાધુ, મારો અખાડો મોટો, મારો આશ્રમ મોટો. અને આમાં કિશન જગદીશભાઈ 2-3 દિવસ પહેલા જ વાત કરી હતી કે યુપી ને હિસ્ટ્રી શીટરો કેટલા કરી ગયા છે આપણે ખબર નથી. યુપી એટલે કહેતા હતા જાતના પૂછો સાધુ કી, એટલે કે પૂછવી પડે એના જેવી પરિસ્થિતિ આજે જગદીશભાઈ ગુજરાતમાં થઈ ગઈ છે. સ્વાગત છે આપનું. સીધું આપની પાસે આવીશ. ગઈકાલે જ તમે હેડલાઇનમાં એક સમાચાર પ્રસિદ્ધ કર્યા કે મહેશગીરીના ગુણગાન તો 2002-3 થી ગવાય એટલા છે. એટલે બોલવું એટલે પડે કે સાધુ તરીકેની જે ભાષા હોવી જોઈએ એ મહેશગીરીની ભાષા નથી. અને તમે જે ગુણગાન ગાવાની વાત કરો તો 2003 થી એ પ્રકારના ગુણગાન છે કે એ સમયે ભાઈ એક સેક્સ સ્કેન્ડલમાં સપડાયા હતા, એ સમયના અધ્યક્ષ હતા, તે સ્વામીજીએ પણ કહ્યું હતું કે અકાલપટ્ટી કરી દેવી જોઈએ. સ્વામીજી દિલ્હી પહોંચી ગયા હતા, મહેશગીરી સાંસદ બની ગયા ત્યારે તો ભગવા ઉતારી નાખ્યા હતા, પાછા ભગવા પહેરી લીધા. આખો છે શું કારણ કે જો આવા કપડામાં ફરતા હતા દિલ્હીમાં ભગવા ઉતારીને. મહેશગીરી બાપુનું આખું જીવન છે ઈ વિવાદાસ્પદ છે. 2003માં સુરત થી નીકળતું હોટલાઇન નામનું દૈનિક, જેના તંત્રી હતા વિક્રમભાઈ વકીલ, આજની તારીખે નીકળે છે, આજે એ તંત્રી છે. એમાં રાજકોટ સૌરાષ્ટ્રના મશહૂર પત્રકાર કિન્નર આચાર્ય, એણે આ આર્ટિકલ લખ્યો હતો. મુંબઈની કોઈ એક યુવતી હતી, અમી નામની છોકરી હતી. અમી એ ઇન્વર્ટેડ કોમામાં શોર્ટ ફોર્મમાં લખેલું હતું. અને એ અમી નામની છોકરીએ એક પત્ર વ્યવહાર કરેલો, અને એ પત્ર વ્યવહારના આધારે એમાં બધા જ એણે કાચા ચિઠ્ઠા જેને કહેવાય એ મહેશગીરી વિશે ફાડ્યા હતા. જોકે એ પછી એના એક્શન લેવાના, પણ અત્યારે બધું ઢાકો ડુંગો થઈ ગયો. એક્શન શું લેવાના એ કહું. પેલા તો એ પત્ર વિશે વાત કરું કે એમાં આ મહેશગીરી બાપુ જે છે એ આર્ટ ઓફ લિવિંગ, વિશ્વભરમાં જે શ્રી 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 રવિશંકર દ્વારા સંચાલિત છે આર્ટ ઓફ લિવિંગ, એના નામે અહીંયા જુનાગઢમાં એણે બોર્ડ બેનર મારેલા કે અમે આર્ટ ઓફ લિવિંગની એક શિબિર રાખવાના છીએ. હવે રવિશંકર, શ્રી શ્રી રવિશંકરજીનું નામ તો એવડું મોટું છે કે એના નામે તો તમે કયો એમ બધા આવી જઈ શકે ને કેટલાય લોકો એમાં ભાગ પણ લે. પણ શ્રી શ્રી રવિશંકર સાથે પોતાનો નિકટનો નાતો હોવાનું કહી અને મહેશગીરી બાપુએ આખા જુનાગઢમાં બોર્ડ મારેલા, અને જે અત્યારે તમે સ્ક્રીન ઉપર બતાવો છો એ પ્રમાણે કે ભાઈ એની આર્ટ ઓફ લિવિંગમાં કોણ કોણ આવશે અથવા તો આવી શકે અથવા આવ્યા હતા. એમાં જે નામ લખાતા એ નામે બધા બહુ વિચિત્ર કહી શકાય. એમાં તો
જેના નામ હતા અમિતાભ બચ્ચન થી માંડી કિરણ બેદી, સુંદરી નંદા, પ્રણવ રોય, અનિલ અંબાણી, મુકેશ અંબાણી, અમિતાભ બચ્ચન, કરશનભાઈ પટેલ નિર્માવાળા, મુંજાલ શેઠ, પાર્થિવ પટેલ, ગીત શેઠી, આવા બધા લોકો જે છે બિલિયન, એ બધા લોકોના નામ હતા. એટલે હવે આ જુનાગઢમાં એવું છે કે તમે ત્યાં કોણ માણસ વેરીફાઈ કરવા જાય કે આમાં સત્ય શું કે નહીં, અને જે એને જાહેરાત કરી એ બુદ્ધિપૂર્વક કરી. એને કદી આર્ટ ઓફ લિવિંગમાં કોણ કોણ, તો આર્ટ ઓફ લિવિંગ એટલે શ્રી શ્રી રવિશંકરજી આર્ટ ઓફ લિવિંગની શિબિર કરે એ જુદી વાત છે, અને આપણે એટલે આ મહેશગીરી જેવા કરે તે જુદી વાત છે. બિલકુલ. પણ એમાં તમે ગળચટ્ટું પીરસ્યું હતું કે આર્ટ ઓફ લિવિંગમાં આટલા લોકો ભાગ લઈ ચુક્યા છે, પણ એ કઈ મહેશગીરી બાપુને કારણે નહીં, એવી કોઈ ચોખવટ નથી કરી. આર્ટ ઓફ લિવિંગમાં લખ્યું તો આર્ટ એટલે આપણે જાણીએ છીએ શ્રી શ્રી રવિશંકરજી તો એવડી વિશ્વ વિભૂતિ છે, એટલે એમાં તો અનેકો લોકો આવે. આ બધા તો નામ તો નાના પડે, પણ આ બુદ્ધિપૂર્વક નામ ચોંટાડીને આખા જુનાગઢમાં બેનર પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. રાઈટ. પછી આવ્યું સેક્સ સ્કેન્ડલ બહાર આવ્યું, અને એ બહાર આવ્યું એ અખબારમાં, એટલે 2003ના હોટલાઇન મેગેઝિનમાં છપાયા પછીથી જે તે સમયે સાધુ સમાજના ગોપાલાનંદજી હતા અધ્યક્ષ. એ ગોપાલાનંદજીને આ વાત કરવામાં આવી. હવે તમે જુઓ સાચું ખોટું પણ ખ્યાલ કેમ આવી તમને કહું. હોટલાઇન મેગેઝિનમાં જ્યારે આ આર્ટિકલ છપાણો ત્યાર પછી મહેશગીરીજી બાપુ અહીંથી અંતર ધ્યાન થઈ ગયા અને પુનઃ પાછા દિલ્હી સ્થાપિત થઈ ગયા. ત્યાં તમે જે અત્યારે કપડા વચ્ચે બતાવ્યા હતા એવી રીતે એને સાદા કપડા પહેરી લીધા, અને શ્રી શ્રી રવિશંકરની સાથે એનો નિકટતમ નાતો હોવાને કારણે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી અને શીલા દીક્ષિતના દીકરા એની સામે એ ચૂંટણી લડ્યા અને જીત્યા, યસ. અને સંસદમાં 5 વર્ષ રહ્યા. પછી એ સંસદ પદ મટી ગયું, એટલે કાર્યકાળ પૂરો થયો, ફરી પાછી ટિકિટ ન મળી, એટલે તેઓ શ્રી પુનઃ પાછા એટલા સમયના અંતરાલ પછી જુનાગઢમાં પાછા સ્થાયી થયા. હવે આ બધી જ બાબતો ઓન રેકોર્ડ છે, એ હકીકત છે. હવે મહેશગીરી બાપુને પણ કાલે કોઈએ પૂછ્યું તો એને કીધું કે ભાઈ અમારે ત્યાં સાધુતા જે છે એ સાધુતાનો અર્થ ભગવા જ પહેરવા એવો જરૂર નથી, મન વચન કર્મથી સાધુતા હોય, સાધુ વગેરે વગેરે એમ કરીને એને બધી વાત વાળી ટોળી નાખી. ગોળ ગોળ વાર્તા કરી પણ નાખી. હા, પણ એમાંની એક વાત આ સેક્સ સ્કેન્ડલ જેવી છે, જેમાં ટેલિફોનિક વાતનું અક્ષરશઃ ત્યાં પ્રિન્ટ કરવામાં આવેલું મેગેઝિનમાં. એ યુવતી જે છે આની જોડે જે વાત કરે છે એ બધી વાત જે છે એ કામાતુરાણામ ન ભયમ ન લજ્જા એના જેવું હતું. એ બધી વાતો એમાં છપાયેલી છે. આજ સુધી ગોપાલાનંદજીએ ભલે જે તે સમયે કીધું હતું કે અમે આને સસ્પેન્ડ કરીશું, નથી એને સસ્પેન્ડ કર્યા, કે નથી આનો રદિયો આવ્યો, નથી મહેશગીરી બાપુએ આનો એકરાર કે ઇનકાર કાંઈ કર્યો, અને બધું જ એમનેમ ચાલે છે. પણ ઉલટાનું થયું એવું કે આપણે શેઠની પૂંઠે ગુમડું થયું તો ખંજવાળીને મોટું કર્યું. આમાં આ લોકોએ એવું કર્યું કે એ જે છપાણું એને કારણે તો ઉલટાની આની છાપ ઓર વધી ગઈ માથા ભારે તરીકેની. એટલે કોઈ બધાને એમ લાગ્યું આના છેડા એક તો દિલ્હીમાં સંસદ સભ્ય હતા, શીલા દીક્ષિતના દીકરાને હરાવેલા, પછી આવા લોકો હોશિયાર પણ, એટલે એના ફોટા જે છે સ્મૃતિબેન ઈરાનીથી માંડીને અનેક લોકો સાથેના તેની તસવીરો પણ છે, એ પણ વાયરલ થઈ. એટલું જ નહીં, બધાને ખ્યાલ આવ્યો કે અમિતાભ બચ્ચન ને નિર્માવાળા કરશનભાઈ ને બિલિયન વાળા ફલાણાભાઈ શેઠી ને આ બધાની, એનો અર્થ એમ છે કે આ બાપુ કઈ કમ નથી. એટલે બધાય લોકો જુનાગઢમાં જાણતા હોવા છતાંય બધાય ચૂપકીદી સેવી, ઉલટાની શરણાગતિ સ્વીકારી એમ કે તો હાલે. અત્યારે જેનો વિવાદ ચાલ્યો છે અંબાજી ટૂંચનો, એ અંબાજીમાં ની ગાદીમાં જે રીતે સહી સિક્કા કરીને અત્યારે આક્ષેપ છે, એવો જ આક્ષેપ એના ભવનાથ મંદિરના ટ્રસ્ટી થયા તે વખતમાં પણ છે. અને એના જે ભવનાથ મંદિરના ચેલા જે હતા, જે તે સમયના લોકો હતા, ભાવિકો કયો, ટ્રસ્ટીઓ કયો કે અનુયાયીઓ કયો, એ નજીકના ભવિષ્યના જે હતા એનો હજી હતા પત્તા નથી. એનો મૂળ ચેલો હતો એ ક્યાં ગયો એ રામ જાણે, હજી એનો હતા પત્તા નથી. એટલે આવી રીતે એનું વિવાદાસ્પદ વ્યક્તિત્વ તો રહ્યું છે. મહેશગીરી હંમેશા બાપુ માર્કેટિંગના માહિર હતા કે સંસદભાઈના ભગવાન જાય બહુ ઇમ્પ્રેશન નહીં પડે, એટલે ત્યાં સાંસારિક કપડાં પહેર્યા, વાળ બાળ સરસ કટ કરાયા, કાનમાં પેલા બુટિયા કાઢીને ડાયમંડ પહેર્યો. એટલે બાપુ બ્રાન્ડિંગ અને માર્કેટિંગના જબરજસ્ત માણસ હશે. જુનાગઢમાં આવ્યા કેસરી લુગડા પહેરી ગોઠવણ કરવામાં માહિર હશે બાપુ, કે ગોઠવણ કરી લ્યો, જ્યાં રવિશંકર આરે કરી, દિલ્હી કરી, ભાજપ કરી, ક્યાંય ના ગોઠવણ પાછા કે જય ગિરનારી કરીને
આ મજા આવે ત્યારે પેલું આપણે કહીએ ને કે ચલો નીકળતે હે જુનાગઢ, આ બાપુ તો એના જેવા નીકળે. એવું છે પાછું અન્ના હજારેનું જ્યારે આંદોલન થયેલું કરપ્શન અગેન્સ્ટ ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન, એમાં પણ તેઓ શ્રીએ ભાગ લીધા હતા. એટલે બધી વાતે પૂરા છે, તમે એને સીધી રીતે પહોંચી શકાય એવું નથી. એવી રીતે એનું બધી રાજકીય કારકિર્દી પણ રહી છે. તમે જે તસવીરો બતાવ્યો છો એ બધી જ તસવીરો જોઈને કોણ અહીંયા જુનાગઢ જેવા ગામમાં તો તમે કોણ ફાટી ન પડે, બધાને હશે કે ભાઈ આ કાંઈ જૂઠું તો છે નહીં. તો એટલે બધાએ શરણાગતિ સ્વીકારી લીધી. અને અત્યારે પણ બાપુ જે છે ધમકીઓ જ આપતા ફરે. તમે જો ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપર લડેલા આ બાપુએ આક્ષેપ શું કર્યો કે ભવનાથ થી માંડીને એના જે મહંત બનાવ્યા હતા, જેને પણ એ બનાવવામાં પૈસાનો વહીવટ થયો, એમાં ભારતીય જનતા પાર્ટીને પાર્ટી ફંડ તરીકે 5 કરોડ રૂપિયા અમિત શાહને આપવામાં આવ્યા. અહીંયા સુધી આક્ષેપ કર્યો. તમે વિચાર કરો કે એની જીગર કેવી. કોઈની જગદીશભાઈ અમિત હવે શાહ એ- સુધીને એ- એવા દિગ્ગજ નેતાઓ સામે આવા આક્ષેપો કરે. હવે અમિત શાહ આવતા બેમાંથી હશે એક- કોઈ દી આવા પૈસા લેવા એને કઈ? હવે વાત વાંચતી ગાજતી ત્યાં પહોંચી હશે હવે તો, જો કે કારણ કે આ 2-4 દિવસ થઈ ગયા આક્ષેપ કર્યા એને. એટલે હવે જે, અને તમે જુઓ એનો જ હું તમને કહું, એનો જ પડઘો છે કે કલેક્ટરે 24 કલાકમાં તમે જુઓ 1 ની હાટાની 3 ગાદી છે એમાં વહીવટદાર નિમી દીધા. હા. એટલે એમાંથી તો એનો ગાંઠો છટકાવી દીધો અત્યાર પૂરતો, સમજી લ્યો. એટલે એક્શન રિએક્શન તો થઈ જ ચાલુ જ છે. અને હજી ભવિષ્યમાં બહુ મોટા ધડાકા ભડાકા થઈ શકે એમ છે. કારણ શું છે જગદીશભાઈ, કે જી આપણે હોરઠના બધાએ જન્મ લીધો ને આપણે એ હોરઠ ભૂમિ ઉપર હંમેશા ગૌરવ લઈએ છીએ આપણું કે હા અમે હોરઠના કાઠિયાવાડી. આ જુનાગઢમાં છેલ્લા ઘણા સમયથી જે બહારથી લોકો આવીને અહીંયા દબદબો બનાવે છે, બેસે છે, રાજકીય વર્ગ, તમને નથી લાગતું કે જે જુનાગઢનું ઐતિહાસિક અને જે પૌરાણિક અને સંત સુરાની જે ભૂમિ હતી એનું ક્યાંક ધોવાણ થઈ રહ્યું છે? કારણ કે દર થોડા સમયે તમે જોઈ લો, શિવરાત્રીનો મેળો હોય તો દીક્ષિત વિવાદ, રવેડી નીકળવાની હોય તો વિવાદ, ભવનાથમાં કઈ કાર્યક્રમ હોય તો વિવાદ. જુનાગઢનો બીજો પર્યાય આ સાધુ સંતોએ કરી દીધો છે. ઈ દીક્ષિતભાઈ એટલા માટે થયું છે, કિશનભાઈ એટલા માટે થયું છે કારણ કે એક જમાનામાં જે સાધુની સાધુતા અને સાધના ઈ મહત્વની હતી. હવે પદ પ્રતિષ્ઠા અને પૈસો ઈ મહત્વનું થઈ ગયું છે. એ કોઈ સાધુને સાંજ પડે 4 ફંક્શનમાં કોઈ હાર ન પહેરાવે તો એને પણ સરખે ઊંઘ આવતી નથી. સાચી વાત છે સાહેબ. એટલે આ મોહ માયામાં ઈ પલટાણા બધું ભગવા પહેરી લીધા. એટલે આપણે માનીએ છીએ કે એને સંસારનો ત્યાગ કર્યો એવું નથી, બલકે એને ભગવા રંગ ધારીને ઉલટાનો સંસાર માટે ઉપકાર કર્યો હોય એમ હવે ઈ કરતા ફરે છે. અને હાજ પડે 6 ફંક્શનમાં એના હાથે વિમોચન થાય, ઉદ્ઘાટન થાય, ભૂમિપૂજન થાય કે એનું સન્માન થાય તો જ એને પણ સુખની ચેનની નીંદ આવે છે. આ એક જગદીશભાઈ, વાત. મારો એક સવાલ છે કે ગિરીશ કોટેચાએ ખાલી એવું કહ્યું હતું કે તમે શાંત થઈ જાઓ, તમે શાંત થઈ જાઓ, બીજું કાંઈ કીધું નતું. આ મારી ધ્યાનમાં છે. કોઈ વિવાદાસ્પદ શબ્દ હરિગીરી બાપુ માટે પણ નહીં, મહેશગીરી માટે તો આટલા બધા ઉકળી ગયા. તો આ સેક્સ સ્કેન્ડલના આરોપ લઈ ગયા, ત્યાં કેમ કોઈને એવું નથી કહેતા કે હું આમ કરી દઈશું, તેમ કરી દઈશ, આમ કરી દઈશ? એટલે આજકાલના તો છે ને 20 વર્ષ થઈ ગયા આરોપને, હજી જવાબ નથી દીધો. તમે કીધું કે નથી રામય બોલ્યા, નથી હરિય બોલ્યા. એમાં એવું છે દીક્ષિતભાઈ, આ બધી મિલી ભગત જેવું છે. તેરી બી ચૂપ મેરી બી ચૂપ. જુઓ, જુનાગઢનો આખો પર્વત જે છે ને, કંકર એટલા શંકર એક જમાનામાં હતું. અત્યારે બધા આ જેટલા લોકો ઘૂસી ગયા છે, તમે જેમ કહો છો તેમ, કે આમાં બહારી લોકો જે છે ને એના શોર્ટ ફોર્મ નામ હોય, સીતારામ બાપુ, રાધેશ્યામ બાપુ, સીતારામ બાપુ. દર 3જો માણસ સીતારામ બાપુ છે, દર 4થો માણસ રાધેશ્યામ બાપુ છે. હવે કોઈ કાંઈક પૂછીએ તો શું કે જાત ને પૂછો સાધુ કી. મેં કીધું એમ પૂછો તો પકડાઈ જાય. એટલે બીજું કાંઈ એમાં કોઈ સાધુતાની વાત નથી. મૂળ વાત એવી છે કે હવે આની જેમ લીલી પ્રદક્ષિણા પછી એને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે થઈને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે છે, એમ આ ગિરનારને સનાતની સંસ્કૃતિથી રક્ષવા માટે થઈને હવે બહારી કચરો, બહારી કે ભીતરી જેટલો પણ કચરો છે એની હવે એક મહાસફાઈ કરવી જરૂરી થઈ પડી છે. અને એક બંધારણ, સનાતની બંધારણ બનવું જોઈએ, જે 4 શંકરાચાર્યોને અધ્યક્ષતામાં જ એ બંધારણની પીઠ બનવી જોઈએ. નહીતર સનાતન જે સંસ્કૃતિ છે ને એ આવા લોકોને કારણે સત્યાનાશ થઈ જશે. હાલાકી અત્યારે ધર્મ ટેકો છે એ કેના કારણે ટેકો છે? આવા લોકોથી નહીં. આ ટેકો છે બિલકુલ ભોળા માણસોને કારણે ટેકો છે, જે ભીતરી રીતે માને છે.
એ ભક્તોને કારણે ટેકો છે, પણ ઈ સનાતન ભક્તોને સતત આવા હાદસા ન અનુભવાય એટલે શંકરાચાર્યજીએ એની પીઠમાંથી હવે બહાર નીકળવાની જરૂર છે અને એક સનાતન બંધારણ કરવાની જરૂર છે. સાધુતાની પણ માપદંડ કરવા છે. હું ઘણી વખત અમે એક વખત મોરારી બાપુને કીધેલું કે તમે હવે ભલામણા આ કથા તો કરો છો, સારી વાત છે, પણ હવે એક કામ કરો કે રાજકારણ સૌથી ખરાબમાં ખરાબ ક્ષેત્ર હોવા છતાંય ચૂંટણી જાહેર થાય ત્યારે એની આચાર સંહિતા બહાર પડે છે. તો તમે તો ધાર્મિક સંસ્થા જુઓ, એટલે કે વ્યાસપીઠ છે, વ્યાસપીઠ ઉપર તો તમારી આચાર સંહિતા નહીં, આદર્શ સંહિતા હોવી જોઈએ કે ભાઈ અહીંયા રામકથા કરીએ છીએ એ કોઈ મનોરંજનનું સાધન નથી ને તમને એન્ટરટેન કરવાની વાત નથી. જે પોતાના મા બાપને ન સાચવે એને કાં અહીંયા હવે સાચો છે એવો પશ્ચાતાપ કરીને પ્રણ લેવું, અથવા તો એને આવી ગર્દી કરવી નહીં. ગુરુદેવનો આદર કરવો, વડીલોનું માન રાખવું, રોજ સવારે ઉઠીને નાવું ધોવું, કે જે પણ આપણા સનાતની ધર્મમાં દાખવવામાં આવ્યા છે એવા કેટલાક પંચ ગુણો જે છે, સિમ્પલ ને સોબર, એ 5 ગુણોનું પાલન કરવું તો સનાતન ધર્મ ટકશે એમ કહું છું. ખાલી વાતુથી કે એકબીજા મેં કીધું કર્યા કરશો, એકબીજાનો પ્રભાવી વાણીથી બધાને અભિભૂત કર્યા કરશો તો લોકો શું કે છે, જેમ આપણે પિક્ચર જોઈને આવીએ ભાઈ શોલે બહુ સારું ફિલ્મ હો, શાન થોડોક એનાથી નબળું, એવું થાય. હવે લોકો કથા સાંભળવા જાય પછી શું કે આજે બાપુ ખીલાતા હો, એટલે ભાઈ કલાકાર છે ખીલાતા, બાપુ ખીલા ન હોય. તમારે કઈ ખોલવું જોઈએ, તમારું દિમાગ, તમારું હૃદય તમારે ખોલવું જોઈએ. બાપુ ખીલા એટલે સાહેબ આ જે જી. દાદીઓ, મોટા આશ્રમો, સાહેબ મંત્રાલયની જેમ નજર હોય સાધુ સંતોનો, ક્યારે કયા સંત ટપકે અને હું જઈને ચડી બેસું. આ બધી વસ્તુને બીજું ગમે અખાડાઓ, અત્યારે ઓલો કે હું ઓલા અખાડામાંથી પદવી લઈ આવ્યો, તો ઓલા કે હું ઓલા અખાડામાંથી શંકરાચાર્યની પદવી લઈ આવ્યો. એટલે આ બધું ચાલી હું રહ્યું છે. આ લોકો એ આ અખાડા, આ સનાતન, આ બધાનો ધંધો સમજી બેઠા છે. આપણો ઇતિહાસ શું કે છે અને આ બધા કઈ બાજુ દેઠોક જઈ રહ્યા છે. બિલકુલ અત્યારે વ્યવસાયિક ધોરણે જ બધું ચાલી રહ્યું છે. આ ભોળી ને નિર્દોષ પ્રજાની આંખે પાટા બાંધવા જેવી વાતો છે. જેટલા પણ લોકો તથાકથિત રીતે સાધુ સંતો છે, તમે એની કોઈ માપદંડ ખરો કે ભાઈ તમે સાધુતા જુઓ તો તમારે આટલા નિયમો પાળવાના, જ્યારે કે અગાઉના જમાનામાં ઋષિ મુનિઓ માટે હતું જ. આજની તારીખે આપણા વેદ પુરાણમાં બધા શાસ્ત્રોમાં છે જ સાધુતા કોને કહેવાય તે. હવે એ પ્રકારના કોઈ ગુણ તો ક્યાંય જોવા મળતા નથી. ગિરનારમાં 100 જેટલા આશ્રમ છે, એમાંથી 38 જેટલા આશ્રમ, તથાકથિત આશ્રમ કહું છું, 38 જેટલા આશ્રમો એવા છે જેમાં લગ્ન ઇત્યાદિ પ્રસંગો માટે ભાડે આપી શકે એવી 5 સ્ટાર કલ્ચરની વાડીઓ છે, સેન્ટ્રલી એસી છે, અને એમાં દુનિયાભરની બધી વાતો થાય છે. હવે એમાં લગ્ન પ્રસંગનું હોય ત્યારે તો હોય, પછી એ આખું જે આલિશાન મેન્ટેનન્સ કરવા માટે થઈને પણ તમારે ભયંકર સ્ટાફ રાખવો પડે. હવે તમે વિચાર કરો, જ્યાં કામુકતા સિવાય કોઈ વાત ન આવે એ પ્રકારની બધી જ તેમાં રાસ રસીલું હોય, ત્યાં સાધુતા કોઈ દી પલપે ખરી? અને જે સ્ટાફ તમે રાખો એ સ્ટાફ તો કોઈ દી સંસારી હોવાનો, એ સ્ટાફ તો સાધુ છે નહીં. હવે ત્યાં તમારી પાસે બાકી બધી જ અવેલેબિલિટી હોય છે. આપને કહું ગાંજો, ચરસ ને એ તો ઠીક, દારૂ સહિતની વાત કરું, ડ્રગ સહિતની વાત કરું છે. જેણે ડુંગરો ખોદી કાઢ્યા છે એવા કેટલાક મિત્રોને ઓળખું છે, આપણા મીડિયા કર્મી પણ છે, એવા લોકોને ઓળખું છું જેણે અમને કીધું છે કે કેટલા આશ્રમમાં શું ચાલે છે ને કયો સાધુ શું કરે છે, એનું એને નજરે નિહાળેલી વાતો છે. એટલે આ બધી પાછી ખબર કોને નથી ખબર છે? મારા તમારા જેવા ભોળા કે નિર્દોષ કે જેને સામાન્ય એને ખબર નથી. જે આપણે તો લોકો બાપુને શિવરાત્રિના મેળામાં જોયા હોય, ધ્યાન લગાવીને બેઠા છે, બિલકુલ. લોકોની સેવા કરે, પણ 4 દિવાલની વચ્ચે આ શું ધંધા ચાલે કોઈને ખબર નથી ને એટલે જ આપણે હજી આના ઉપર ભરોસો કરીને બેઠા છે. પણ જ્યારે આવી ઘટનાઓ બને ને જગદીશભાઈ, ત્યારે આપણને ખબર પડે કે નહીં, આ સાધુના વેશમાં શેતાન છે આ બધા. એટલે જ કહું છું સાહેબ કે જ્યારે પાછી બધાને પોતપોતાને જ્યારે ભીડ પડે ત્યારે એકબીજાને ધમકી આપે. મહેશગીરી બાપુ પણ એમ કે ગિરીશ કોટેચાને કે તારા મોઢા બંધ રાખજો ને તમારે તારા કાચા ચિઠ્ઠા છે ઈ ફાડી નાખવા પડશે, ખુલ્લા કરવા પડશે. ભલા માણસ, તમે સાધુના ખોળીએ જીવ છુઓ. માની લો કે ગિરીશ કોટેચા મૌન જાળવે કે ન જાળવે, તમને જયારે એમ ખબર હોય કે ગિરીશભાઈ કોટેચાની કોઈ પણ ગતિવિધિ છે સમાજ માટે હિતકારી નથી, તો તમારે શું કામ મૌન રાખવું જોઈએ, ધમકી શું કામ આપવી મૌન રાખવું જોઈએ? આ તો એમ કે મેરી બી ચૂપ અને તેરી બી ચૂપ, એ પરિસ્થિતિ હોય એવું અત્યારે લાગે છે. અને અરસપરસ અત્યારે જેટલા સાધુ સંતો મહંતો જે છે, અરસપરસ શું બોલી રહ્યા તમે જુઓ.
कि तुम्हें हम भी सताने पर उतर आए तो क्या होगा, तुम्हारा दिल दुखाने पर उतर आए तो क्या होगा, और हमें बदनाम करते फिर रहे हो अपनी महफिल में, अगर हम सच बताने पर उतर आए तो क्या तो क्या? होगा। હવે આવી એકબીજાની વાતો છે કે હું તારું ઢાંકું તું મારું ઢાંક, પછી જનતાનું જે થવું એ થાય. હવે આ જે પરિસ્થિતિ છે એ બહુ ખતરનાક છે. એટલે જેમ અત્યારે કલેક્ટરે નિર્ણય કર્યો કે ત્રણેય વહીવટ જે ધર્મસ્થાનો કે ત્યાં વહીવટદાર નિમી દીધા, એ સરકારી મુલાજીમ હોવાને કારણે એની પવિત્રતા જળવાઈ રહે એવું નથી, ત્યાં લાંચ રૂશ્વત વધશે. પણ સવાલ શું છે, એવી તીવ્રતા શંકરાચાર્યજીએ બતાવી રહી કે ત્યાં લાયક એવા સાધુ સંતની મૂર્તિઓ જે છે એને ત્યાં પૂજા પાઠમાં રાખવી જોઈએ અને કાચ જેવો પારદર્શક વહીવટ રાખવો જોઈએ. ત્યાં જે લોકો શ્રદ્ધાપૂર્વક પૈસા ધરે છે, હવે આ ડખો શું કામ થયો, દીક્ષિતભાઈ કિશનભાઈ સમજ્યા જેવું છે. પેલા જે 3-4 હજાર પગથિયાની ઉપર આવેલી અંબાજીની ટૂચ હતી, ત્યાં કોણ મારા તમારા જેવા જે જઈ શકે તે જતા સક્ષમ શારીરિક રીતે હોય તે, બાકી વૃદ્ધો ન જઈ શકે, સુખી લોકો હોય એ ન જઈ શકે, કારણ કે એટલા પગથિયા ચડી ન શકે, નિર્બળ લોકો ન જઈ શકે. ત્યારે ડોલી હતી તો ડોલીના ભાવ પણ 2-5 હજાર રૂપિયા હતા, એટલે ડોલીમાં ઓછા લોકો જતા. પણ હવે રોપવે થઈ ગયો છે. હવે રોપવે તો બાકાયદા કઈ કોઈએ કરવાનું થતું નથી, જે કઈ 200-500 રૂપિયાની ટિકિટ થી બેસો એટલે ભૂડું પ્લેન ની જેમ સીધું તમને ત્યાં ઉતારે. એટલે રોજના જ્યાં જે ગણ્યા ગાંઠા લોકો માંડ પહોંચી શકતા હતા, એને બદલે સેંકડો કે હજારો લોકો માંડ્યા આવવા. અને આપની જાણ કરતા આખા દેશમાંથી ગિરનાર સુધી જે માણસ પહોંચ્યા હોય 5-15 હજાર રૂપિયા ખર્ચીને, તો એ દત્તાત્રેયની ટૂંચ હોય કે અંબાજીની ટૂંચ હોય, એ તો પોતાની જાતને ધન્યતા અનુભવે કે આ રોપવે થઈ ગયો, એ આધુનિક શ્રવણ છે જે માવતરને આવી તીર્થયાત્રા કરાવે છે. તો ત્યાં સુધી પહોંચ્યા પછી 200-500 રૂપિયા મૂકા વગર સ્વાભાવિક જ ન આવે. એટલે આવક મંડી લાખોમાં થવા, જે એક જમાનામાં સેંકડોમાં નથી, હવે લાખોમાં આવક થવા માંડી. એટલે આ ગાદીનો ભયંકર રીતે જે છે એક લગાવ બધાને જોવા મળે છે. અને એટલે હું કહું છું, આવું પાછું ઠેક ઠેકાણે છે, અહીંયા નથી, ઠેક ઠેકાણે છે. તો એને હજી આ બધું બગડે, આ વકરું આપણને ખબર પડી, સંતોને ખબર પડી, તો શંકરાચાર્યજીની જે ચૂટકીદી છે એ બહુ ઓલી છે. સરકારે આની વ્યવસ્થા કરવી, જે રીતે યાત્રાધામ વિકાસ બોર્ડ બનાવ્યો છે કે ભાઈ લોકોની શ્રદ્ધા અનુપમ રીતે ટકી રહે, એટલે એને યાત્રાધામ વિકસાવવાનું, એ વિકસાવવાની સાથોસાથ યાત્રાધામની પવિત્રતા જળવાઈ રહે, એની માન્યતાને કંઈ હર્ટ ન થાય, લોકોની શ્રદ્ધા સાથે કોઈ ખિલવાડ ન કરે, એ કામ પણ સરકારે કરવું જોઈએ ને એ શંકરાચાર્યોને સોંપીને કરવું જોઈએ. શંકરાચાર્યજીના કેસમાં આપણને ખબર છે કે ત્યાં કોઈ દિવસ લાગવકશાહી કે કોઈ દિવસ વારસાગત હોતું નથી. જે શાસ્ત્ર ઇત્યાદિમાં પારંગત હોય એ જ શંકરાચાર્ય બનતા હોય, એની દુનિયાભરની કસોટી હોય છે. જેમ કે દ્વારકાના શંકરાચાર્યજી જે છે, આપ એને સાંભળો, આપ કે હું, આપણે એને સાંભળીએ તો આપણને ખ્યાલ આવે કે આપણું શાસ્ત્રમાં કેટલી મહાનતા પ્રવર્તે છે અને કેટલા ઉચ્ચ કોટીના એમાં નીતિ નિયમો છે. તો આવા શંકરાચાર્યજીને સોંપીના ગિરનાર હોય કે પાલીતાણાનો ડુંગર હોય કે બાકી જેટલા પણ આવા પવિત્ર ધામો છે, ત્યાં જે કાંઈ બદીઓ જે છે એને દૂર કરવા માટે એક બંધારણ ઘડવું જોઈએ કાયદેસર, જેને સનાતન બંધારણ કહેવાય. જેથી કરીને અત્યારે આ વિવાદ છે, ભૂતકાળમાં સ્વામિનારાયણ સંપ્રદાય વર્સિસ સનાતન ધર્મ એનો વિવાદ થયો હતો, એ આપણા દેવી દેવતાઓને ખરાબ ચિતરતા હતા વગેરે વગેરે. હનુમાનજી સાળંગપુરમાં છે ત્યાં પણ વિવાદ થયેલો, આપણે જાણીએ છીએ બધું. તો આ બધા જે છીછરા વિવાદો જે થાય છે એ ન થાય એટલા માટે એક સનાતની બંધારણ જે છે શંકરાચાર્યની અવેજીમાં બનવું જોઈએ, તો જ આનો અર્થ આવશે. નહીતર આ બધા થૂકાથૂકી સાંસારિક લોકો નથી કરતા, એવી રીતે થૂકાથૂકી કર્યા કરશે અને આપણે દેશભરમાં વગોવાયા કરશું, આપણો ધર્મ વગોવાયા પણ કરે છે. જગદીશભાઈ, સવાલ એ છે કે મહેશગીરી જેવાનું શું થશે? પોતાની ભાષા પર સંયમ નહીં, કહેવાતા સાધુ, ભૂમાફિયાની જેમ જમીનો પર કબજા કરવા, આશ્રમો પર કબજા કરવા, ગાદીઓ પર કબજા કરવા, એટલે ભૂતકાળ જેના આવા ભવ્ય હોય, તો આવા સાધુઓ પાસેથી આપણી આવનારી પેઢી શું શીખશે? જે તમે ને હું જે આસ્થા સાથે જુનાગઢ જતા હતા કે જઈએ છે, તે લોકોની આસ્થાનું શું જગદીશભાઈ? જુઓ, એક કહું દીક્ષિતભાઈ, હવે લોકોએ થોડાક છે ને સેલ્ફ કોન્ફિડન્સની જેમ કેટલાક સેલ્ફ સનાતની થઈ ગયા છે. એને હવે ખબર છે કે ઈશ્વર સાથે તાજેતમાં કેળવવા માટે હવે આપણે વચેટિયાની જરૂર નથી. બિલકુલ. અત્યારે ગિરનારમાં જેટલા પણ છે તમે જોજો, યાત્રિકો પોતે ગામડાના માણસો છે, બેનું દીકરીઓ માથે પોટલા બાંધીને જાય છે ઘઉં બાજરાના, એ હાથે રોટલા ઘડીને ખાય છે જંગલના રસ્તે.
શું કામ? એને ખબર જ છે 5 સ્ટાર કલ્ચર જેવું અહીંયા સુવિધા મળે, પણ હવે લોકો પોતે સેલ્ફ થઈ ગયા છે કે આપણે પાપમાં પડવું નથી, આવા લોકોનું ખાવું નથી અને એને આશ્રિત થવું નથી. એને ખબર છે ક્યાં કેવી લડત ચાલે છે. હવે તો આ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ છે, એટલે વોટ્સએપ થી માંડીને બધામાં દુનિયાભરની ખબર પહોંચી જાય છે, એટલે બધાને ખબર છે કે ભીતરમાં શું ચાલે છે. હવે આ લોકોના જે ચાલી રહ્યા છે એ શું કામ ચાલે છે? એના કમિટેડ વોટર્સ જેવા, એના કેટલાક એજન્ટો છે, એના કેટલાક કમિટેડ લોકો છે, એના દ્વારા આ બધું ધડબડાટી ચાલી રહી છે. કોમન પીપલ એમાં ક્યાંય છે નહીં. એ તો બિચારા પોતપોતાની રીતે યાત્રા કરીને પાછું પુણ્યનું ભાથું બાંધી અને આવતા રહીએ, એટલે એને આવા વચેટિયાની જરૂર નથી. એને ખબર છે નરસિંહ મહેતાની કડતાલ વગાડવા માટે થઈને મારે છગન મગનની કઈ રજા લેવી જરૂરી નથી. મહેશગીરી બાપુ હોય કે બીજા કોઈ પણ બાપુ હોય, તમે અત્યારે તસવીરમાં બતાવી જ રહ્યા છો, અને જે લોકો આ જોતા હશે એને ખ્યાલ હશે આમાં સાધુતાનું ક્યાંય તમને દેખાય છે ચિત્ર વગેરે? તો આ પ્રકારના 5 સ્ટાર કલ્ચરમાં રહેવા ટેવાયેલા સાધુ સંતો હોય એનાથી શું પુણ્યનું ભાથું મળે? એટલે હવે જનતાએ પોતે જ ફટકડીની જેમ, તમને કહું છું, એક ફિલ્ટર રાખ્યું છે પોતાના મગજમાં. એ હવે આવા લોકોથી, જેમ કે તમે સ્વામિનારાયણ વડતાલની પણ ગાદીનો વિવાદ કેટલો બધો ચાલે છે, હવે લોકોને સીધી ભગવાન હારે લેવા દેવા છે, સાધુ સંતો હારે નહીં. અને જો થોડો સમય આમને આમ રહેશે તો તમારી જાણ ખાતર જનતા કાયદો, જે મોરબીમાં લીધો છે, પાટીદાર સમાજે કીધું ને કે અમને રિવોલ્વરની લાયસન્સ આપો, અમારે અસામાજિક તત્વો સામે લડવું છે. પછી બીજા બધા સમુદાયે પણ કીધું છે કે બેન દીકરી આપણી ભાગી જાય એના કરતા હવે એક કામ કરો, સમાજનું બંધારણ ઘડો. કાયદાના ભરોસે કોઈ ટૂંકમાં રહેવા માંગતું નથી. ગુરુ પેલા જે પરંપરા હતી, તો ગુરુ કેટલા કડક હતા, એકદમ કડક હોય. આપણે મંગળદાસ બાપુ, ઘણા બધા બાપુઓના નામ આપણે સાંભળ્યા છે ગિરનારની અંદર. હવે આવા ગુરુઓ એ શિષ્યો કેવા મુકતા જાય, શું આશા રાખવી એમ? પેલા તો ગુરુ એ હોમાંથી ટપોરીને એકને પોતાનું આપીને જતા કે ભાઈ મારા પછી તું. હવે ગુરુ જ આવા હોય તો ચેલા કેવા નીકળશે? એટલે સનાતનનું ભવિષ્ય શું આવા બધા ગુરુઓના રાજમાં? જો સરકાર અને પ્રતિષ્ઠિત સંતો એ જો જાગશે તો ભવિષ્ય ઉજ્જવળ છે. તો આ ઘટનામાંથી ધડો લેવાનો તક મળશે. અને જો નહીં જાગે અને એકબીજાને ખંજવાળા કરશે તો સત્યાનાશ નક્કી છે. બિલકુલ. કારણ કે આવી ઘટના, હા બિલકુલ સર, કારણ કે આ સનાતનનો સત્યાનાશ કરવાની ઘટના છે. જો તમે ધડો લ્યો, આમાંથી કઈક શીખ લ્યો અને આમાંથી સુધારવાની તક મળી છે, એટલે બિલકુલ રીકન્સ્ટ્રક્ટ તમે કરી દો આખે આખું, તો ખરેખર સુધરી જાય એમ છે. હજી આપણા હાથમાં ઘણી મોટી બાજી છે, પણ સરકાર અને શંકરાચાર્યો કે કોઈ પણ શ્રેષ્ઠ સંતો, એ લોકો જ્યાં સુધી આની કોઈ એક કોમન એજન્ડા વાળું બંધારણ, જેમ કે ભારતમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ કોમન છે, બીજું બધું ઘેર ગયું, કાયદો બધાને લાગુ પડે છે, એટલીસ્ટ એવો હોવું જોઈએ. જે કેટલાય સાધુ સંતોના મંડળો બન્યા હતા, જેમ સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાદ થયો તો 4-5 મંડળ બન્યા. હવે એ મંડળની કોઈ હેસિયત નહીં, કારણ કે તમે મને પ્રમુખ બનાવો, હું તમને મંત્રી બનાવું, પણ આપણું કોઈ ભોજ્યભાઈ માનવું તો જોઈએ. હવે એવી જેમ બધા મંત્રી બની ગયા, હાર તોરા પહેરીને હવ અધ્યક્ષ ઉપાધ્યક્ષ ને ફલાણું ઢીકણું, એનું પોતાનું નથી રજીસ્ટ્રેશન, કે નથી એની કોઈ બેઠક મળી, નથી એનો કોઈ નિર્ણય થયો, નથી એને કોઈ માનતું. એટલે હવે રાજ્ય સરકારે આમાં દખલ દઈને કહું છું, કારણ કે રાજ્ય આફ્ટર ઓલ તો સરકારે બધું કરવું જોઈએ. અનેક મંદિરો એના હસ્તક્ષેપ ખરા, પરંતુ રાજ્ય સરકારના મુલાઝીમોને સોંપી દેવાથી પવિત્રતા જળવાશે નહીં, તો ખાયકી વધશે ને હમુકી બદમાશી વધશે. કારણ કે એને પાછું કઈ ધર્મ સાથે લેવા દેવા નથી, એને નોકરી સાથે લેવા દેવા હોય છે. તો આ આખી શ્રદ્ધાની વાત છે, એટલે આને સંતોના હવાલે કરવી પડે. અને એવી સક્ષમ વિભૂતિઓની કોઈ તાણ નથી કે મહેશગીરીના ગુણગાન તો 2002-3 થી ગવાય એટલા છે. એટલે બોલવું એટલે પડે કે સાધુ તરીકેની જે ભાષા હોવી જોઈએ એ મહેશગીરીની ભાષા નથી. અને તમે જે ગુણગાન ગાવાની વાત કરો તો 2003 થી એ પ્રકારના ગુણગાન છે કે એ સમયે ભાઈ એક સેક્સ સ્કેન્ડલમાં સપડાયા હતા, એ સમયના અધ્યક્ષ હતા, તે સ્વામીજીએ પણ કહ્યું હતું કે અકાલપટ્ટી કરી દેવી જોઈએ. સ્વામીજી દિલ્હી પહોંચી ગયા હતા, મહેશગીરી સાંસદ બની ગયા, ત્યારે તો ભગવા ઉતારી નાખ્યા હતા, પાછા ભગવા પહેરી લીધા. આખે આખો છે શું? કારણ કે જો આવા કપડામાં ફરતા હતા દિલ્હીમાં ભગવા ઉતારીને. મહેશગીરી બાપુનું આખે આખું જીવન છે એ વિવાદાસ્પદ છે. 2003માં સુરત થી નીકળતું હોટલાઇન નામનું દૈનિક, જેના તંત્રી હતા વિક્રમભાઈ વકીલ, આજની તારીખે નીકળે છે, આજે એ તંત્રી છે. એમાં રાજકોટ સૌરાષ્ટ્રના મશહૂર પત્રકાર કિન્નર આચાર્ય
એણે આ આર્ટિકલ લખ્યો હતો. મુંબઈની કોઈ એક યુવતી હતી, અમી નામની છોકરી હતી. અમી એ ઇન્વર્ટેડ કોમામાં શોર્ટ ફોર્મમાં લખેલું હતું. અને એ અમી નામની છોકરીએ એક પત્ર વ્યવહાર કરેલો, અને એ પત્ર વ્યવહારના આધારે એમાં બધા જ એણે કાચા ચિઠ્ઠા જેને કહેવાય એ મહેશ ગીરી વિશે ફાડ્યા હતા. જો કે એ પછી એના એક્શન લેવાના, પણ અત્યારે બધું ઢાકો ડુંબો થઈ ગયો. એક્શન શું લેવાના એ કહું. પેલા તો એ પત્ર વિશે વાત કરું કે એમાં આ મહેશગીરી બાપુ જે છે એ આર્ટ ઓફ લિવિંગ વિશ્વભરમાં જે શ્રી 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 રવિશંકર દ્વારા સંચાલિત છે આર્ટ ઓફ લિવિંગ, એના નામે અહીંયા જુનાગઢમાં એણે બોર્ડ બેનર મારેલા કે અમે આર્ટ ઓફ લિવિંગની એક શિબિર રાખવાના છીએ. હવે રવિશંકર શ્રી શ્રી રવિશંકરજીનું નામ તો એવડું મોટું છે કે એના નામે તો તમે કયો એમ બધા આવી જઈ શકે ને કેટલાય લોકો એમાં ભાગ પણ લે. પણ શ્રી શ્રી રવિશંકર સાથે પોતાનો નિકટનો નાતો હોવાનું કહી અને મહેશગીરી બાપુએ આખા જુનાગઢમાં બોર્ડ મારેલા, અને જે અત્યારે તમે સ્ક્રીન ઉપર બતાવો છો એ પ્રમાણે કે ભાઈ એની આર્ટ ઓફ લિવિંગમાં કોણ કોણ આવશે અથવા તો આવી શકે અથવા આવ્યા હતા. એમાં જે નામ લેખાતા એ નામે બધા બધા બહુ વિચિત્ર કહી શકાય. એમાં તો જેના નામ હતા અમિતાભ બચ્ચન થી માંડી કિરણ બેદી, સુંદરી નંદા, પ્રણવ રોય, અનિલ અંબાણી, મુકેશ અંબાણી, અમિતાભ બચ્ચન, કરશનભાઈ પટેલ નિર્માવાળા, મુંજાલ શેઠ, પાર્થિવ પટેલ, ગીત શેઠી, આવા બધા લોકો જે છે બિલિયટ, એ બધા લોકોના નામ હતા. એટલે હવે આ જુનાગઢમાં એવું છે કે તમે ત્યાં કોણ માણસ વેરીફાઈ કરવા જાય કે આમાં સત્ય શું કે નહીં. અને જે એને જાહેરાત કરી બુદ્ધિપૂર્વક કરી. એને કદી આર્ટ ઓફ લિવિંગમાં કોણ કોણ, તો આર્ટ ઓફ લિવિંગ એટલે શ્રી શ્રી રવિશંકરજી આર્ટ ઓફ લિવિંગની શિબિર કરે એ જુદી વાત છે, અને આપણે એટલે આ મહેશગીરી જેવા કરે તે જુદી વાત છે. બિલકુલ. પણ એમાં તમે ગળચટ્ટું પીરસ્યું હતું કે આર્ટ ઓફ લિવિંગમાં આટલા લોકો ભાગ લઈ ચુક્યા છે, પણ એ કઈ મહેશગીરી બાપુને કારણે નહીં, એવી કોઈ ચોખવટ નથી કરી. આર્ટ ઓફ લિવિંગમાં લખ્યું. આર્ટ એટલે આપણે જાણીએ છીએ શ્રી શ્રી રવિશંકરજી તો એવડી વિશ્વ વિભૂતિ છે, એટલે એમાં તો અનેકો લોકો આવે. આ બધા તો નામ તો નાના પડે, પણ આ બુદ્ધિપૂર્વક નામ ચોંટાડીને આખા જુનાગઢમાં બેનર પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. રાઈટ. પછી આવ્યું સેક્સ સ્કેન્ડલ બહાર આવ્યું, અને એ બહાર આવ્યું એ અખબારમાં, એટલે 2003ના હોટલાઇન મેગેઝિનમાં છપાણું. છપાયા પછીથી જે તે સમયે સાધુ સમાજના ગોપાલાનંદજી હતા અધ્યક્ષ. એ ગોપાલાનંદજીને આ વાત કરવામાં આવી. હવે તમે જુઓ સાચું ખોટું પણ ખ્યાલ કેમ આવી તમને કહું. હોટલાઇન મેગેઝિનમાં જ્યારે આ આર્ટિકલ છપાણો ત્યાર પછી મહેશગીરીજી બાપુ અહીંથી અંતર ધ્યાન થઈ ગયા અને પુનઃ પાછા દિલ્હી સ્થાપિત થઈ ગયા. ત્યાં તમે જે અત્યારે કપડા વચ્ચે બતાવ્યા હતા એવી રીતે એણે સાદા કપડા પહેરી લીધા, અને શ્રી શ્રી રવિશંકરની સાથે એનો નિકટતમ નાતો હોવાને કારણે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી અને શીલા દીક્ષિતના દીકરા એની સામે એ ચૂંટણી લડ્યા અને જીત્યા, યસ. અને સંસદમાં 5 વર્ષ રહ્યા. પછી એ સંસદ પદ મટી ગયું, સંસદ એટલે કાર્યકાળ પૂરો થયો, ફરી પાછી ટિકિટ ન મળી, એટલે તેઓ શ્રી પુનઃ પાછા એટલા સમયના અંતરાલ પછી જુનાગઢમાં પાછા સ્થાયી થયા. હવે આ બધી જ બાબતો ઓન રેકોર્ડ છે, એ હકીકત છે. હવે મહેશગીરી બાપુને પણ કાલે કોઈએ પૂછ્યું તો એણે કીધું કે ભાઈ અમારે ત્યાં સાધુતા જે છે એ સાધુતાનો અર્થ ભગવા જ પહેરવા એવો જરૂર નથી, મન વચન કર્મથી સાધુતા હોય, સાધુ વગેરે વગેરે એમ કરીને એણે બધી વાત વાળી ટોળી નાખી. ગોળ ગોળ વાર્તા કરી પણ નાખી. હા, પણ એમાંની એક વાત આ સેક્સ સ્કેન્ડલ જેવી છે જેમાં ટેલિફોનિક વાતનું અક્ષરશઃ ત્યાં પ્રિન્ટ કરવામાં આવેલું મેગેઝિનમાં. એ યુવતી જે છે આની જોડે જે વાત કરે છે એ બધી વાત જે છે એ કામાતુરાણામ ન ભયમ ન લજ્જા એના જેવું હતું. એ બધી વાતો એમાં છપાયેલી છે. આજ સુધી ગોપાલાનંદજીએ ભલે જે તે સમયે કીધું હતું કે અમે આને સસ્પેન્ડ કરીશું, નથી એને સસ્પેન્ડ કર્યા કે નથી આનો રદિયો આવ્યો, નથી મહેશગીરી બાપુએ આનો એકરાર કે ઇનકાર કાંઈ કર્યો, અને બધું જ એમનેમ ચાલે છે. પણ ઉલટાનું થયું એવું કે આપણે શેઠની પૂંઠે ગુમડું થયું તો ખંજવાળીને મોટું કર્યું. આમાં આ લોકોએ એવું કર્યું કે એ જે છપાણું એને કારણે તો ઉલટાની આની છાપ ઓર વધી ગઈ માથા ભારે તરીકેની. એટલે કોઈ બધાને એમ લાગ્યું આના છેડા એક તો દિલ્હીમાં સંસદ સભ્ય હતા,
શીલા દીક્ષિતના દીકરાને હરાવેલા, પછી આવા લોકો હોશિયાર પણ એટલે એના ફોટા જે છે સ્મૃતિબેન ઈરાણીથી માંડીને અનેક લોકો સાથેના તેની તસવીરો પણ છે, એ પણ વાયરલ થઈ. એટલું જ નહીં, બધાને ખ્યાલ આવ્યો કે અમિતાભ બચ્ચન ને નિરમાવાળા કરશનભાઈ ને બિલિયન વાળા ફલાણાભાઈ શેઠી ને આ બધાની એનો અર્થ એમ છે કે આ બાપુ કઈ કમ નથી. એટલે બધાય લોકો જુનાગઢમાં જાણતા હોવા છતાંય બધાય ચૂપકીદી સેવી, ઉલટાની શરણાગતિ સ્વીકારી એમ કે તો હાલે. અત્યારે જેનો વિવાદ ચાલ્યો છે અંબાજી ટૂંચનો, એ અંબાજીમાં ની ગાદીમાં જે રીતે સહી સિક્કા કરીને અત્યારે આક્ષેપ છે, એવો જ આક્ષેપ એના ભવનાથ મંદિરના ટ્રસ્ટી થયા તે વખતમાં પણ છે. અને એના જે ભવનાથ મંદિરના ચેલા જે હતા, જે તે સમયના લોકો હતા, ભાવિકો કયો, ટ્રસ્ટીઓ કયો કે અનુયાયીઓ કયો, એ નજીકના ભવિષ્યના જે હતા એનો હજી અતા પત્તા નથી. એનો મૂળ ચેલો હતો એ ક્યાં ગયો એ રામ જાણે, હજી એનો અતા પત્તા નથી. એટલે આવી રીતે એનું વિવાદાસ્પદ વ્યક્તિત્વ તો રહ્યું છે. એટલે મહેશગીરી જગદીશભાઈ હંમેશા બાપુ માર્કેટિંગના માહિર હતા કે સંસદભાઈને ભગવાન જાય બહુ ઇમ્પ્રેશન નહીં પડે એટલે ત્યાં સાંસારિક કપડાં પહેર્યા, વાળ બાળ સરસ કટ કરાયા, કાનમાં પેલા બુટિયા કાઢીને ડાયમંડ પહેર્યો. એટલે બાપુ બ્રાન્ડિંગ અને માર્કેટિંગના જબરજસ્ત માણસ અને હશે. જુનાગઢમાં આવ્યા કેસરી લુગડા પહેરી ગોઠવણ કરવામાં માહિર હશે બાપુ, કે ગોઠવણ કરી લ્યો. જ્યાં રવિશંકર આરે કરી, દિલ્હી કરી, ભાજપ કરી, ક્યાંય ના ગોઠવણ પાછા કે જય ગિરનારી કરીને આ મજા આવે ત્યારે પેલું આપણે કહીએ ને કે ચલો નીકળતે હે જુનાગઢ, આ બાપુ તો એના જેવા નીકળે. એવું છે. પાછું અન્ના હજારેનું જ્યારે આંદોલન થયેલું કરપ્શન અગેન્સ્ટ ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન, એમાં પણ તેઓ શ્રીએ ભાગ લીધા હતા. એટલે બધી વાતે પૂરા છે. તમે એને સીધી રીતે પહોંચી શકાય એવું નથી. એવી રીતે એનું બધી રાજકીય કારકિર્દી પણ રહી છે. તમે જે તસવીરો બતાવ્યો છો એ બધી જ તસવીરો જોઈને કોણ અહીંયા જુનાગઢ જેવા ગામમાં તો તમે કોણ ફાટી ન પડે. બધાને હશે કે ભાઈ આ કાંઈ જૂઠું તો છે નહીં. તો એટલે બધાએ શરણાગતિ સ્વીકારી લીધી. અને અત્યારે પણ બાપુ જે ધમકીઓ જ આપતા ફરે. તમે જો ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપર લડેલા આ બાપુએ આક્ષેપ શું કર્યો કે ભવનાથથી માંડીને જે મહંત બનાવ્યા હતા, જેને પણ એ બનાવવામાં પૈસાનો વહીવટ થયો, એમાં ભારતીય જનતા પાર્ટીને પાર્ટી ફંડ તરીકે 5 કરોડ રૂપિયા અમિત શાહને આપવામાં આવ્યા. અહીંયા સુધી આક્ષેપ કર્યો. તમે વિચાર કરો કે એની જીગર કેવી. કોઈની જગદીશભાઈ અમિત હવે શાહ એ- સુધીને એ- એવા દિગ્ગજ નેતાઓ સામે આવા આક્ષેપો કરે. હવે અમિત શાહ આવતા બેમાંથી હશે એક- કોઈ દી આવા પૈસા લેવા એને કઈ. હવે વાત વાંચતી ગાજતી ત્યાં પહોંચી હશે. હવે તો જો કે કારણ કે આ 2-4 દિવસ થઈ ગયા આક્ષેપ કર્યા એને. એટલે હવે જે અને તમે જુઓ એનો જ હું તમને કહું, એનો જ પડઘો છે કે કલેક્ટરે 24 કલાકમાં તમે જુઓ એકને હાટાની 3 ગાદી છે એમાં વહીવટદાર નિમી દીધા. હા. એટલે એમાંથી તો એનો ગાંઠો છટકાવી દીધો અત્યાર પૂરતો, સમજી લ્યો. એટલે એક્શન રિએક્શન તો થઈ જ ચાલુ જ છે. અને હજી ભવિષ્યમાં બહુ મોટા ધડાકા ભડાકા થઈ શકે એમ છે. કારણ શું છે જગદીશભાઈ, કે જી આપણે હોરઠના બધાએ જન્મ લીધો ને આપણે એ હોરઠ ભૂમિ ઉપર હંમેશા ગૌરવ લઈએ છીએ આપણું, કે હા અમે હોરઠના કાઠિયાવાડી. આ જુનાગઢમાં છેલ્લા ઘણા સમયથી જે બહારથી લોકો આવીને અહીંયા દબદબો બનાવે છે, બેસે છે, રાજકીય વર્ગ, તમને નથી લાગતું કે જે જુનાગઢનું ઐતિહાસિક અને જે પૌરાણિક અને સંત સુરાની જે ભૂમિ હતી એનું ક્યાંક ધોવાણ થઈ રહ્યું છે? કારણ કે દર થોડા સમયે તમે જોઈ લો, શિવરાત્રીનો મેળો હોય તો દીક્ષિત વિવાદ, રવેડી નીકળવાની હોય તો વિવાદ, ભવનાથમાં કંઈ કાર્યક્રમ હોય તો વિવાદ. જુનાગઢનો બીજો પર્યાય આ સાધુ સંતોએ કરી દીધો છે. ઈ દીક્ષિતભાઈ એટલા માટે થયું છે, કિશનભાઈ એટલા માટે થયું છે કારણ કે એક જમાનામાં જે સાધુની સાધુતા અને સાધના ઈ મહત્વની હતી. હવે પદ પ્રતિષ્ઠા અને પૈસો ઈ મહત્વનું થઈ ગયું છે. એ કોઈ સાધુને સાંજ પડે 4 ફંક્શનમાં કોઈ હાર ન પહેરાવે તો એને પણ સરખે ઊંઘ આવતી નથી. સાચી વાત છે સાહેબ. એટલે આ મોહ માયામાં ઈ પલટાણા બધું ભગવા પહેરી લીધા. એટલે આપણે માનીએ છીએ કે એને સંસારનો ત્યાગ કર્યો એવું નથી, બલકે એને ભગવા રંગ ધારીને ઉલટાનો સંસાર માટે ઉપકાર કર્યો હોય એમ હવે ઈ કરતા ફરે છે. અને હાજ પડે 6 ફંક્શનમાં એના હાથે વિમોચન થાય, ઉદ્ઘાટન થાય, ભૂમિપૂજન થાય કે એનું સન્માન થાય તો જ એને પણ સુખની ચેનની નીંદ આવે છે. આ એક વાત. મારો એક સવાલ છે કે ગિરીશ કોટેચાએ ખાલી એવું કહ્યું હતું કે તમે શાંત થઈ જાઓ, તમે શાંત થઈ જાઓ, બીજું કાંઈ કીધું નતું. આ મારી ધ્યાનમાં છે. કોઈ વિવાદાસ્પદ શબ્દ હરિગીરી બાપુ માટે પણ નહીં, મહેશગીરી માટે તો આટલા બધા ઉકળી ગયા. તો આ સેક્સ સ્કેન્ડલના આરોપ લઈ ગયા, ત્યાં કેમ કોઈને એવું નથી કહેતા કે હું આમ કરી દઈશ, તેમ કરી દઈશ, આમ કરી દઈશ?
એટલે આજકાલના તો છે ને 20 વર્ષ થઈ ગયા આરોપને, હજી જવાબ નથી દીધો. તમે કીધું કે નથી રામય બોલ્યા, નથી હરિય બોલ્યા. એમાં એવું છે દીક્ષિતભાઈ, આ બધી મિલી ભગત જેવું છે, તેરી બી ચૂપ મેરી બી ચૂપ. જુઓ, જુનાગઢનો આખો પર્વત જે છે ને, કંકર એટલા શંકર એક જમાનામાં હતું. અત્યારે બધા આ જેટલા લોકો ઘૂસી ગયા છે, તમે જેમ કહો છો તેમ, કે આમાં બહારી લોકો જે છે ને એના શોર્ટ ફોર્મ નામ હોય, સીતારામ બાપુ, રાધેશ્યામ બાપુ, સીતારામ બાપુ. દર ત્રીજો માણસ સીતારામ બાપુ છે, દર ચોથો માણસ રાધેશ્યામ બાપુ છે. હવે કોઈ કાંઈક પૂછીએ તો શું કે જાતને પૂછો સાધુ કી. મેં કીધું એમ, પૂછો તો પકડાઈ જાય. એટલે બીજું કાંઈ એમાં કોઈ સાધુતાની વાત નથી. મૂળ વાત એવી છે કે હવે આની જેમ લીલી પ્રદક્ષિણા પછી એને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે થઈને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે છે, એમાં ગિરનારને સનાતની સંસ્કૃતિથી રક્ષવા માટે થઈને હવે બહારી કચરો, બહારી કે ભીતરી જેટલો પણ કચરો છે એની હવે એક મહાસફાઈ કરવી જરૂરી થઈ પડી છે. અને એક બંધારણ, સનાતની બંધારણ બનવું જોઈએ, જે 4 શંકરાચાર્યોની અધ્યક્ષતામાં જ એ બંધારણની પીઠ બનવી જોઈએ. નહીતર સનાતન જે સંસ્કૃતિ છે ને એ આવા લોકોને કારણે સત્યાનાશ થઈ જશે. હાલાકી અત્યારે ધર્મ ટેકો છે, એ કેના કારણે ટેકો છે? આવા લોકોથી નહીં. આ ટેકો છે બિલકુલ ભોળા માણસોને કારણે ટેકો છે, જે ભીતરી રીતે માને છે. એ ભક્તોને કારણે ટેકો છે. પણ ઈ સનાતન ભક્તોને સતત આવા હાદસા ન અનુભવાય એટલે શંકરાચાર્યજીએ એની પીઠમાંથી હવે બહાર નીકળવાની જરૂર છે અને એક સનાતન બંધારણ કરવાની જરૂર છે. સાધુતાની પણ માપદંડ કરવા છે. હું ઘણી વખત, અમે એક વખત મોરારી બાપુને કીધેલું કે તમે હવે ભલામણા આ કથા તો કરો છો, સારી વાત છે, પણ હવે એક કામ કરો કે રાજકારણ સૌથી ખરાબમાં ખરાબ ક્ષેત્ર હોવા છતાંય ચૂંટણી જાહેર થાય ત્યારે એની આચાર સંહિતા બહાર પડે છે. તો તમે તો ધાર્મિક સંસ્થા જુઓ, એટલે કે વ્યાસપીઠ છે, વ્યાસપીઠ ઉપર તો તમારી આચાર સંહિતા નહીં, આદર્શ સંહિતા હોવી જોઈએ કે ભાઈ અહીંયા રામકથા કરીએ છીએ એ કોઈ મનોરંજનનું સાધન નથી, તમને એન્ટરટેન કરવાની વાત નથી. જે પોતાના મા બાપને ન સાચવે એને કાં અહીંયા હવે સાચો છે એવો પશ્ચાતાપ કરીને પ્રણ લેવું, અથવા તો એને આવી ગર્દી કરવી નહીં. ગુરુદેવનો આદર કરવો, વડીલોનું માન રાખવું, રોજ સવારે ઉઠીને નાવું ધોવું, કે જે પણ આપણા સનાતની ધર્મમાં દાખવવામાં આવ્યા છે એવા કેટલાક પંચ ગુણો જે છે, સિમ્પલ ને સોબર, એ 5 ગુણોનું પાલન કરવું, તો સનાતન ધર્મ ટકશે એમ કહું છું. ખાલી વાતુથી કે એકબીજા, મેં કીધું, કર્યા કરશો, એકબીજાનો પ્રભાવી વાણીથી બધાને અભિભૂત કર્યા કરશો તો લોકો શું કે છે, જેમ આપણે પિક્ચર જોઈને આવીએ, ભાઈ શોલે બહુ સારું ફિલ્મ હો, શાન થોડોક એનાથી નબળું, એવું થાય. હવે લોકો કથા સાંભળવા જાય પછી શું કે આજે બાપુ ખીલાતા હો, એટલે ભાઈ કલાકાર છે ખીલાતા, બાપુ ખીલા ન હોય. તમારે કઈક ખોલવું જોઈએ, તમારું દિમાગ, તમારું હૃદય તમારે ખોલવું જોઈએ. બાપુ ખીલા એટલે સાહેબ, આ જે દાદીઓ, મોટા આશ્રમો, સાહેબ મંત્રાલયની જેમ નજર હોય સાધુ સંતોને, ક્યારે કયા સંત ટપકે અને હું જઈને ચડી બેસું. આ બધી વસ્તુને બીજું ગમે અખાડાઓ, અત્યારે ઓલો કે હું ઓલા અખાડામાંથી પદવી લેવો, તો ઓલા કે હું ઓલા અખાડામાંથી શંકરાચાર્યની પદવી લેવો. એટલે આ બધું ચાલી હું રહ્યું છે. આ લોકો એ આ અખાડા, આ સનાતન, આ બધાનો ધંધો સમજી બેઠા છે. આપણો ઇતિહાસ શું કે છે અને આ બધા કઈ બાજુ દેઠોક જઈ રહ્યા છે? બિલકુલ અત્યારે વ્યવસાયિક ધોરણે જ બધું ચાલી રહ્યું છે. આ ભોળી ને નિર્દોષ પ્રજાની આંખે પાટા બાંધવા જેવી વાતો છે. જેટલા પણ લોકો તથાકથિત રીતે સાધુ સંતો છે, તમે એની કોઈ માપદંડ ખરો કે ભાઈ તમે સાધુતા જુઓ તો તમારે આટલા આટલા નિયમો પાળવાના, જ્યારે કે અગાઉના જમાનામાં ઋષિ મુનિઓ માટે હતું જ. આજની તારીખે આપણા વેદ પુરાણમાં બધા શાસ્ત્રોમાં છે જ સાધુતા કોને કહેવાય તે. હવે એ પ્રકારના કોઈ ગુણ તો ક્યાંય જોવા મળતા નથી. ગિરનારમાં 100 જેટલા આશ્રમ છે, એમાંથી 38 જેટલા આશ્રમ, તથાકથિત આશ્રમ કહું છું, 38 જેટલા આશ્રમો એવા છે જેમાં લગ્ન ઇત્યાદિ પ્રસંગો માટે ભાડે આપી શકે એવી 5 સ્ટાર કલ્ચરની વાડીઓ છે, સેન્ટ્રલી એસી છે, અને એમાં દુનિયાભરની બધી વાતો થાય છે. હવે એમાં લગ્ન પ્રસંગનું હોય ત્યારે તો હોય, પછી એ આખું જે આલિશાન મેન્ટેનન્સ કરવા માટે થઈને પણ તમારે ભયંકર સ્ટાફ રાખવો પડે. હવે તમે વિચાર કરો, જ્યાં કામુકતા સિવાય કોઈ વાત ન આવે એ પ્રકારની બધી જ તેમાં રાસ રસીલું હોય, ત્યાં સાધુતા કોઈ દી પલપે ખરી?
અને જે સ્ટાફ તમે રાખો એ સ્ટાફ તો કોઈ દિવસ સંસારી હોવાનો, એ સ્ટાફ તો સાધુ છે નહીં. હવે ત્યાં તમારી પાસે બાકી બધી જ અવેલેબિલિટી હોય છે. આપને કહું ગાંજો ચરસ ને એ તો ઠીક, દારૂ સહિતની વાત કરું, ડ્રગ સહિતની વાત કરું છે. જેણે ડુંગરો ખોદી કાઢ્યા છે એવા કેટલાક મિત્રોને ઓળખું છે, આપણા મીડિયા કર્મી પણ છે, એવા લોકોને ઓળખું છું જેણે અમને કીધું છે કે કેટલા આશ્રમમાં શું ચાલે છે ને કયો સાધુ શું કરે છે, એનું એને નજરે નિહાળેલી વાતો છે. એટલે આ બધી પાછી ખબર કોને નથી ખબર છે? મારા તમારા જેવા ભોળા કે નિર્દોષ કે જેને સામાન્ય એને ખબર નથી. જે આપણે તો લોકો બાપુને શિવરાત્રિના મેળામાં જોયા હોય, ધ્યાન લગાવીને બેઠા છે, બિલકુલ. લોકોની સેવા કરે, પણ ચાર દિવાલની વચ્ચે આ શું ધંધા ચાલે કોઈને ખબર નથી ને એટલે જ આપણે હજી આના ઉપર ભરોસો કરીને બેઠા છે. પણ જ્યારે આવી ઘટનાઓ બને ને જગદીશભાઈ, ત્યારે આપણને ખબર પડે કે નહીં આ સાધુના વેશમાં શેતાન છે આ બધા. એટલે જ કહું છું સાહેબ કે જ્યારે પાછી બધાને પોતપોતાને જ્યારે ભીડ પડે ત્યારે એકબીજાને ધમકી આપે. મહેશગીરી બાપુ પણ એમ કે ગિરીશ કોટેચાને કે તારા મોઢા બંધ રાખ્યો ને તમારે તારા કાચા ચિઠ્ઠા છે ઈ ફાડી નાખવા પડશે, ખુલ્લા કરવા પડશે. ભલા માણસ, તમે સાધુના ખોળીએ જીવ છુઓ. માની લો કે ગિરીશ કોટેચા મૌન જાળવે કે ન જાળવે, તમને જયારે એમ ખબર હોય કે ગિરીશભાઈ કોટેચાની કોઈ પણ ગતિવિધિ છે સમાજ માટે હિતકારી નથી, તો તમારે શું કામ મૌન રાખવું જોઈએ, ધમકી શું કામ આપવી મૌન રાખવું જોઈએ? આ તો જોઈએ. એમ કે મેરી બી ચૂપ અને તેરી બી ચૂપ, એ પરિસ્થિતિ હોય એવું અત્યારે લાગે છે. અને અરસપરસ અત્યારે જેટલા સાધુ સંતો મહંતો જે છે અરસપરસ શું બોલી રહ્યા તમે જુઓ કે તુમે હમ ભી સતાને પર ઉતર આए તો क्या होगा, तुम्हारा दिल दुखाने पर उतर आए तो क्या होगा, और हमें बदनाम करते फिर रहे हो अपनी महफिल में, अगर हम सच बताने पर उतर आए तो क्या होगा. હવે આવી એકબીજાની વાતો છે કે હું તારું ઢાંકું તું મારું ઢાંક, પછી જનતાનું જે થવું એ થાય. હવે આ જે પરિસ્થિતિ છે એ બહુ ખતરનાક છે. એટલે જેમ અત્યારે કલેક્ટરે નિર્ણય કર્યો કે ત્રણેય વહીવટ જે ધર્મસ્થાનો કે ત્યાં વહીવટદાર નિમી દીધા, એ સરકારી મુલાજીમ હોવાને કારણે એની પવિત્રતા જળવાઈ રહે એવું નથી, ત્યાં લાંચ રૂશ્વત વધશે. પણ સવાલ શું છે, એવી તીવ્રતા શંકરાચાર્યજીએ બતાવવી રહી કે ત્યાં લાયક એવા સાધુ સંતની મૂર્તિઓ જે છે એને ત્યાં પૂજા પાઠમાં રાખવી જોઈએ અને કાચ જેવો પારદર્શક વહીવટ રાખવો જોઈએ. ત્યાં જે લોકો શ્રદ્ધાપૂર્વક પૈસા ધરે છે, હવે આ ડખો શું કામ થયો દીક્ષિતભાઈ કિશનભાઈ સમજ્યા જેવું છે. પેલા જે 3-4 હજાર પગથિયાની ઉપર આવેલી અંબાજીની ટૂચ હતી, ત્યાં કોણ મારા તમારા જેવા જે જઈ શકે તે જતા સક્ષમ શારીરિક રીતે હોય તે, બાકી વૃદ્ધો ન જઈ શકે, સુખી લોકો હોય એ ન જઈ શકે, કારણ કે એટલા પગથિયા ચડી ન શકે, નિર્બળ લોકો ન જઈ શકે. ત્યારે ડોલી હતી તો ડોલીના ભાવ પણ 2-5 હજાર રૂપિયા હતા, એટલે ડોલીમાં ઓછા લોકો જતા. પણ હવે રોપવે થઈ ગયો છે. હવે રોપવે તો બાકાયદા કઈ કોઈએ કરવાનું થતું નથી, જે કઈ 200-500 રૂપિયાની ટિકિટ થી બેસો એટલે ભૂડું પ્લેન ની જેમ સીધું તમને ત્યાં ઉતારે. એટલે રોજના જ્યાં જે ગણ્યા ગાંઠા લોકો માંડ પહોંચી શકતા હતા એને બદલે સેંકડો કે હજારો લોકો માંડ્યા આવવા. અને આપની જાણ કરતા આખા દેશમાંથી ગિરનાર સુધી જે માણસ પહોંચ્યા હોય 5-15 હજાર રૂપિયા ખર્ચીને, તો એ દત્તાત્રેયની ટૂંચ હોય કે અંબાજીની ટૂંચ હોય, એ તો પોતાની જાતને ધન્યતા અનુભવે કે આ રોપવે થઈ ગયો, એ આધુનિક શ્રવણ છે જે માવતરને આવી તીર્થયાત્રા કરાવે છે. તો ત્યાં સુધી પહોંચ્યા પછી 200-500 રૂપિયા મૂકા વગર સ્વાભાવિક જ ન આવે. એટલે આવક મંડી લાખોમાં થવા, જે એક જમાનામાં સેંકડોમાં નથી, હવે લાખોમાં આવક થવા માંડી. એટલે આ ગાદીનો ભયંકર રીતે જે છે એક લગાવ બધાને જોવા મળે છે. અને એટલે હું કહું છું આવું પાછું ઠેક ઠેકાણે છે, અહીંયા નથી, ઠેક ઠેકાણે છે. તો એને હજી આ બધું બગડે, આ વકરું આપણને ખબર પડી, સંતોને ખબર પડી, તો શંકરાચાર્યજીની જે ચૂપકીદી છે એ બહુ ઓલી છે. સરકારે આની વ્યવસ્થા કરવી, જે રીતે યાત્રાધામ વિકાસ બોર્ડ બનાવ્યો છે કે ભાઈ લોકોની શ્રદ્ધા અનુપમ રીતે ટકી રહે, એટલે એને યાત્રાધામ વિકસાવવાનું, એ વિકસાવવાની સાથોસાથ યાત્રાધામની પવિત્રતા જળવાઈ રહે, એની માન્યતાને કંઈ હર્ટ ન થાય, લોકોની શ્રદ્ધા સાથે કોઈ ખિલવાડ ન કરે, એ કામ પણ સરકારે કરવું જોઈએ ને એ શંકરાચાર્યોને સોંપીને કરવું જોઈએ. શંકરાચાર્યજીના કેસમાં આપણને ખબર છે કે ત્યાં કોઈ દિવસ લાગવકશાહી કે કોઈ દિવસ વારસાગત હોતું નથી. જે શાસ્ત્ર ઇત્યાદિમાં પારંગત હોય એ જ શંકરાચાર્ય બનતા હોય, એની દુનિયાભરની કસોટી હોય છે. જેમ કે દ્વારકાના શંકરાચાર્યજી જે છે, આપ એને સાંભળો, આપ કે હું, આપણે એને સાંભળીએ તો આપણને ખ્યાલ આવે કે આપણું શાસ્ત્રમાં કેટલી મહાનતા પ્રવર્તે છે અને કેટલા
ઉચ્ચ કોટીના એમાં નીતિ નિયમો છે. તો આવા શંકરાચાર્યજીને સોંપીના ગિરનાર હોય કે પાલીતાણાનો ડુંગર હોય કે બાકી જેટલા પણ આવા પવિત્ર ધામો છે ત્યાં જે કાંઈ બદીઓ જે છે એને દૂર કરવા માટે એક બંધારણ ઘડવું જોઈએ કાયદેસર, જેને સનાતન બંધારણ કહેવાય. જેથી કરીને અત્યારે આ વિવાદ છે, ભૂતકાળમાં સ્વામિનારાયણ સંપ્રદાય વર્સિસ સનાતન ધર્મ એનો વિવાદ થયો હતો. એ આપણા દેવી દેવતાઓને ખરાબ ચિતરતા હતા વગેરે વગેરે. હનુમાનજી સાળંગપુરમાં છે ત્યાં પણ વિવાદ થયેલો, આપણે જાણીએ છીએ બધું. તો આ બધા જે છીછરા વિવાદો જે થાય છે એ ન થાય એટલા માટે એક સનાતની બંધારણ જે છે શંકરાચાર્યની અવેજીમાં બનવું જોઈએ, તો જ આનો અર્થ આવશે. નહીતર આ બધા થૂકાથૂકી સાંસારિક લોકો નથી કરતા, એવી રીતે થૂકાથૂકી કર્યા કરશે અને આપણે દેશભરમાં વગોવાયા કરશું, આપણો ધર્મ વગોવાયા પણ કરે છે. જગદીશભાઈ સવાલ એ છે કે મહેશગીરી જેવાનું શું થશે? પોતાની ભાષા પર સંયમ નહીં, કહેવાતા સાધુ, ભૂમાફિયાની જેમ જમીનો પર કબજા કરવા, આશ્રમો પર કબજા કરવા, ગાદીઓ પર કબજા કરવા, એટલે ભૂતકાળ જેના આવા ભવ્ય હોય, તો આવા સાધુઓ પાસેથી આપણી આવનારી પેઢી શું શીખશે? જે તમે ને હું જે આસ્થા સાથે જુનાગઢ જતા હતા કે જઈએ છે, તે લોકોની આસ્થાનું શું જગદીશભાઈ? જુઓ, એક કહું દીક્ષિતભાઈ, હવે લોકોએ થોડાક છે ને સેલ્ફ કોન્ફિડન્સની જેમ કેટલાક સેલ્ફ સનાતની થઈ ગયા છે. એને હવે ખબર છે કે ઈશ્વર સાથે તાજેતમાં કેળવવા માટે હવે આપણે વચેટિયાની જરૂર નથી. બિલકુલ. અત્યારે ગિરનારમાં જેટલા પણ છે તમે જોજો, યાત્રિકો પોતે ગામડાના માણસો છે, બેનું દીકરીઓ માથે પોટલા બાંધીને જાય છે ઘઉં બાજરાના, એ હાથે રોટલા ઘડીને ખાય છે જંગલના રસ્તે. શું કામ? એને ખબર જ છે 5 સ્ટાર કલ્ચર જેવું અહીંયા સુવિધા મળે. પણ હવે લોકો પોતે સેલ્ફ થઈ ગયા છે કે આપણે પાપમાં પડવું નથી, આવા લોકોનું ખાવું નથી અને એને આશ્રિત થવું નથી. એને ખબર છે ક્યાં કેવી લડત ચાલે છે. હવે તો આ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ છે, એટલે વોટ્સએપ થી માંડીને બધામાં દુનિયાભરની ખબર પહોંચી જાય છે. એટલે બધાને ખબર છે કે ભીતરમાં શું ચાલે છે. હવે આ લોકોના જે ચાલી રહ્યા છે એ શું કામ ચાલે છે? એના કમિટેડ વોટર્સ જેવા, એના કેટલાક એજન્ટો છે, એના કેટલાક કમિટેડ લોકો છે, એના દ્વારા આ બધું ધડબડાટી ચાલી રહી છે. કોમન પીપલ એમાં ક્યાંય છે નહીં. એ તો બિચારા પોતપોતાની રીતે યાત્રા કરીને પાછું પુણ્યનું ભાથું બાંધી અને આવતા રહીએ. એટલે એને આવા વચેટિયાની જરૂર નથી. એને ખબર છે નરસિંહ મહેતાની કરતાલ વગાડવા માટે થઈને મારે છગન મગનની કઈ રજા લેવી જરૂરી નથી. મહેશગીરી બાપુ હોય કે બીજા કોઈ પણ બાપુ હોય, તમે અત્યારે તસવીરમાં બતાવી જ રહ્યા છો. અને જે લોકો આ જોતા હશે ને ખ્યાલ હશે આમાં સાધુતાનું ક્યાંય તમને દેખાય છે ચિત્ર વગેરે, તો આ પ્રકારના 5 સ્ટાર કલ્ચરમાં રહેવા ટેવાયેલા સાધુ સંતો હોય એનાથી શું પુણ્યનું ભાથું મળે? એટલે હવે જનતાએ પોતે જ ફટકડીની જેમ, તમને કહું છું, એક ફિલ્ટર રાખ્યું છે પોતાના મગજમાં. એ હવે આવા લોકોથી, જેમ કે તમે સ્વામિનારાયણ વડતાલની પણ ગાદીનો વિવાદ કેટલો બધો ચાલે છે, હવે લોકોને સીધી ભગવાન હારે લેવા દેવા છે, સાધુ સંતો હારે નહીં. અને જો થોડો સમય આમને આમ રહેશે તો તમારી જાણ ખાતર જનતા કાયદો, જે મોરબીમાં લીધો છે પાટીદાર સમાજે કીધું ને કે અમને રિવોલ્વરની લાયસન્સ આપો, અમારે અસામાજિક તત્વો સામે લડવું છે. પછી બીજા બધા સમુદાયે પણ કીધું છે કે બેન દીકરી આપણી ભાગી જાય એના કરતા હવે એક કામ કરો, સમાજનું બંધારણ ઘડો. કાયદાના ભરોસે કોઈ ટૂંકમાં રહેવા માંગતું નથી. ગુરુ પેલા જે પરંપરા હતી, તો ગુરુ કેટલા કડક હતા, એકદમ કડક હોય. આપણે મંગળદાસ બાપુ, ઘણા બધા બાપુઓના નામ આપણે સાંભળ્યા છે ગિરનારની અંદર. હવે આવા ગુરુઓએ શિષ્યોએ કેવા મુકતા જાય, શું આશા રાખવી એમ? પેલા તો ગુરુ એ હોમાંથી ટપોરીને એકને પોતાનું આપીને જતા કે ભાઈ મારા પછી તું. હવે ગુરુ જ આવા હોય તો ચેલા કેવા નીકળશે? એટલે સનાતનનું ભવિષ્ય શું આવા બધા ગુરુઓના રાજમાં? જો સરકાર અને પ્રતિષ્ઠિત સંતો એ જો જાગશે તો ભવિષ્ય ઉજ્જવળ છે. તો આ ઘટનામાંથી ધડો લેવાનો તક મળશે. અને જો નહીં જાગે અને એકબીજાને ખંજવાળ્યા કરશે તો સત્યાનાશ નક્કી છે. બિલકુલ. કારણ કે આવી ઘટના, હા બિલકુલ સર, કારણ કે આ સનાતનનો સત્યાનાશ કરવાની ઘટના છે. જો તમે ધડો લ્યો, આમાંથી કંઈક શીખ લ્યો અને આમાંથી સુધારવાની તક મળી છે, એટલે બિલકુલ રિકન્સ્ટ્રક્ટ તમે કરી દો આખે આખું, તો ખરેખર સુધરી જાય એમ છે. હજી આપણા હાથમાં ઘણી મોટી બાજી છે, પણ સરકાર અને શંકરાચાર્યો કે કોઈ પણ શ્રેષ્ઠ સંતો, એ લોકો જ્યાં સુધી આની કોઈ એક કોમન એજન્ડા વાળું બંધારણ, જેમ કે ભારતમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ કોમન છે, બીજું બધું ઘેર ગયું, કાયદો બધાને લાગુ પડે છે, એટલીસ્ટ એવો હોવું જોઈએ.
જે કેટલાય સાધુ સંતોના મંડળો બન્યા હતા, જેમ સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાદ થયો તો 4-5 મંડળ બન્યા. હવે એ મંડળની કોઈ હેસિયત નહીં, કારણ કે તમે મને પ્રમુખ બનાવો, હું તમને મંત્રી બનાવું, પણ આપણું કોઈ ભોજ્યભાઈ માનવું તો જોઈએ. હવે એવી જેમ બધા મંત્રી બની ગયા, હાર તોરા પહેરીને હવ અધ્યક્ષ ઉપાધ્યક્ષ ને ફલાણું ઢીકણું, એનું પોતાનું નથી રજીસ્ટ્રેશન, કે નથી એની કોઈ બેઠક મળી, નથી એનો કોઈ નિર્ણય થયો, નથી એને કોઈ માનતું. એટલે હવે રાજ્ય સરકારે આમાં દખલ દઈને કહું છું, કારણ કે આફ્ટર ઓલ તો સરકારે બધું કરવું જોઈએ. અનેક મંદિરો એના હસ્તક્ષેપ ખરા, પરંતુ રાજ્ય સરકારના મુલાઝીમોને સોંપી દેવાથી પવિત્રતા જળવાશે નહીં, તો ખાયકી વધશે ને હમુકી બદમાશી વધશે. કારણ કે એને પાછું કઈ ધર્મ સાથે લેવા દેવા નથી, એને નોકરી સાથે લેવા દેવા હોય છે. તો આ આખી શ્રદ્ધાની વાત છે, એટલે આને સંતોના હવાલે કરવી પડે. અને એવી સક્ષમ વિભૂતિઓની કોઈ તાણ નથી. જી બિલકુલ, આભાર જગદીશભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો કહેવત છે કે શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની જરૂર નથી, પરંતુ આ પ્રકારના સાધુ સંતો કઈ રીતે અને કેવી જગ્યાએ આપણા સનાતનને પહોંચાડી દીધું છે, કિશન આપણા સંપ્રદાયને પહોંચાડી દીધો છે, હિન્દુ પરંપરાને પહોંચાડી દીધી છે. આપણે રોજ બોલવું પડે કે આવા સાધુના કારણે હિન્દુ ખતરામાં છે. કિશન, બિલકુલ, તે જેમ કીધું ને દીક્ષિત, કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી, જ્યાં આસ્થા હોય ત્યાં પુરાવાની. એટલે આ લોકો જે તમારી આસ્થા અને શ્રદ્ધા છે ને એના ખંભે રાખીને બંદૂક ફોડે છે, હંમેશા હિન્દુ છેતરાય છે. બસ આશા રાખીએ કે આવી વસ્તુઓ એ વારંવાર ગિરનારની ગોદમાંથી ના સાંભળવા મળે. અને તમે વિચાર તો કરો કિશન, સેક્સ સ્કેન્ડલ જેવા આરોપ જે સાધુ ઉપર 2002-3 માં લાગતા હોય, જેને સંસદ બનવાનો, જેને સંસદ, જેને રાજકારણમાં જવાનો મોહ હોય, રાજકારણમાંથી ત્યાંથી કિશન રાજયોગ જાય તો પાછું ધર્મની ગાદી ઉપર આવવાના, ધર્મ જાય તો રાજ. એટલે અને તમે ધર્મની ગાદીમાં આવી ગયા પછી પણ જો તમે રાજકારણ જેવા સ્ટેટમેન્ટ આપતા હોય, સાધુ અડગ હોય, આમની કોઈ અડગતા નથી. આ જ્યાં જે મળે તમને મજા આવે એવા નિવેદન કે ઉતારા ચિઠ્ઠા ખોલી નાખીશ, માતાજીને ચીમકી તમે કઈ બોલતા નહીં, હું આમ કરી નાખીશ. આ જોઈ લે મહેશગીરી, આ 2003 માં કિશનના પાપના પુરાવાઓ છે, બધું જ છે ભાઈ. અને હજી તમે અને આરોપ તમે સીધા જ અમિત શાહ જેવા વ્યક્તિ ઉપર કરી નાખો. તમારી પાસે પુરાવો હોય તો આવો. કોઈને 5 કરોડ રૂપિયા આપ્યા હોય, ભાજપને 5 કરોડ આપ્યા હોય, કોંગ્રેસને 5 કરોડ આપ્યા હોય, કલેક્ટરને આપ્યા હોય, તમે 4 આઈએસટી બાપુ પર કરો, કલેક્ટર પર, બધા તમારા ઉપર આરોપ લાગ્યા હતા સેક્સ સ્કેન્ડલના, એના તો જવાબ આપો. બસ તમને કોઈ શાંત થવાનું કહી દે તો તમારું લોહી ઉકળી જાય. કેમ? ગાદી જતી હતી, પૈસા જતા હતા, પૈસા જતા દેખાયા કે કિશન હવે ગાદી હાથમાંથી જતી રહેશે તો નગદ નારાયણ નહીં આવે, નગદ નારાયણ નહીં આવે તો કઈ રીતે મારી મોજ મજા ઇનોવા ગાડી આ બધામાં ફરાશે. એટલે આવા સાધુ સંતો છે, જોઈ લો આ બીજું રૂપ. જે મહેશગીરી કેસરી ભગવામાં ફરે છે, આવા એક પણ લોકોને પગે ના લાગતા. જે કેસરી ભગવામાં ફરે છે, દિલ્હીમાં જઈને પોતાનો વેશ બદલી નાખે છે, જુનાગઢમાં આવે તો કેસરી કપડા પહેરી લે. એટલે કેમ કે જુનાગઢમાં વેશમાં કોઈ પગે ન લાગે, ન લાગે ને પગે, એટલે પૈસા ના આપે હોય તો કોક દક્ષિણે ના આવે. ભાઈ ધૂળ પડી તમારા લોકોના જીવનમાં. આશા રાખીએ કે સનાતન બચેલો રહે, એટલા માટે જ બોલીએ છીએ. જોતા રહેજો ન્યૂઝરૂમ, સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે દરેક વાતને અને સનાતન ધર્મ હોય કે તમારા રક્ષણના કોઈ પણ હોય ને, દરેક ધર્મ બચવો જોઈએ, કોઈ પણ ધર્મને હાનિ ના પહોંચવી જોઈએ, એ જ અમારી મેન વાત છે. ન્યૂઝરૂમને સબસ્ક્રાઇબ કરી લેજો, જોતા રહેજો ન્યૂઝરૂમ. જય ગિરનારી, જય સનાતન.